તો જય જોહર જય આદિવાસી દોસ્તો, હું વિનોદ ડોડિયાર અને આજની વાત હું તમને એક કહેવા જઈ રહ્યો છે. અસલ છે યાર, અને જીન મજા આવે ત્યાં એના વિડીયોમાં બન્યા રહો, અને નહીં મજા આવે ત્યાં ભાઈ વિડીયાને છોડી શકો છો. પ્રેમથી કહું, અને મજા આવે તો જ વિડીયો દેખો, ને ફેર ખોટી કોમેન્ટ કરો તો સહન કરવાની મારામાં તાકાત નથી ભાઈ, તમને હોય એવું કહું. તો આજનો વિડીયો એવો ટાર્ગેટ મેં કર્યો છે, ફર્સ્ટ મારો બ્લોગ છે. તો ભાઈ જેતરા બી મને ઇન્સ્ટામાં સપોર્ટ આલી રહ્યા છે એટલા યુટ્યુબમાં સપોર્ટ આલ્યો ને યાર, જિંદગી હું તો તમારો ઉપકાર નહીં ભૂલું હું. અને પહેલી વાત કે રિઝલ્ટની વાત એવી છે કે ભાઈ ઇન્સ્ટામાં ઘણા ખરા વિડીયા મેં મારા રોસ્ટ મારેલા, ત્યાં વિડીયા ડિલીટ કરી નાખ્યા. તો એ ડિલીટનું કારણ શું છે કે યાર તે બી તમને હું આ વિડીયામાં જણાવી. પણ પહેલાં ચેનલ પર આવ્યા હોય, વિડીયા પર આવ્યા તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરો. તો ગમે એ હર કોઈ વિડીયો હું બનાવી શકે. હા, બ્લોગનો વિડીયો વધારે આવશે તો જંગલની ટાઈપનો, મતલબ હર કઈ ચીજનો હું કાં રૂં ને કાં ફરું ને કાં બધું એડજસ્ટ કરું હું મારા તરફથી. તો ભાઈ બધું તમને હું વિડીયોની અંદર આલી. તો પહેલો ક્વેશ્ચન છે મારો કે ઘણા દોસ્તો કમેન્ટ કર્યા યાર તો વિડીયા પહેલાં ડિલીટ કેમ કર્યા એમ. તો મારું કારણ કહેવાનું છે કે ભાઈ ત્યાં વિડીયો રાખું ને તો મારે થોડું બી ગામને રિસ્પેક્ટ કરી, અને ગામના લોકોની પણ ઘણા ખરા લોકો પહેલાં જેમ મને ઇજ્જત મળતેલી, જેમ મને બોલતેલા, તેમથી લોકો કોઈ બોલતા નહીં. કારણ કે હું તેમની નજરમાં હાવ નાંગોસ માણસ ગણાઈ ગયો. એટલે ખોટું એમ શબ્દો ગાળીનો ભારે બોલું, એટલે એમ મને કોઈ બીજો ડર નહીં મળે. મને અમે વણાય ધમકી લે એવું કંઈ નહીં મળે ભાઈ. તેહું મેં ડિલીટ કર્યા, તેહું બી મારા વિડીયો ત્યાં બી માણસ વિડીયો બનાવી રહેલો, મેં તેને ડિલીટ કરાવી નાખ્યા. તો યાર ફેર મને ઘણા ખરા મારા ઘેરુમના અને ગામના ને આવા બધા એમ કે ભાઈ તું વિડીયા બનાવે પણ ભૂંડા બનાવે રાલ ગાળે ના આવે તારા ઇન્સ્ટાગ્રામમાં ફર્સ્ટ વિડીયા તારા ગાળ્યું ના હોય તો એમ શબ્દો કે મેલ્યો. તો યાર મેં બી એક વિચાર્યું કે યાર ગામમાં માણસ જો મારી માણસ ઇજ્જત કરતેલું હતું, માણસ આજ આવી વાત કર્યું તો યાર હું હજુ એવી રીતે આગળ જઈ તો યાર બધું ભરોસા વગરનું છે. તો એમ જાણીને ફેર મેં મારે અરજી લઈને મેં ખુલ્લે એમ કે બે દોસ્તો છે મારા, તે સપોર્ટ મને કરેલો. તો તેઓને કીધું ભાઈ આ લાઈનમાં ચાલવું થોડું ગલત છે. તો ત્યાં બી કે હા ભાઈ ગલત છે પણ હવે ચાલી ગયો તો ચાલવા દે એમ કીધું. પણ ફેર બી મેં તેઓને સમજાડ્યા તો સમજી ગયા યાર એ બી સાચી વાત છે તારી એમ કે. તો ફેર કંઈ નહીં યાર, મેં તેઓની હાથ વાત કરીને ડિલીટ કરી નાખ્યા. અને ફેર મેં તિહુન બી એમ કીધું યાર ડિલીટ કરી નાખીને ફેર નવો અંદાજમાં કંઈક લાવું. તો દોસ્તો ઇન્સ્ટામાં બી નવા અંદાજમાં જેમ પહેલી વારમાં લાવેલો ને તે એમ ગમે લાવી. અને રોસ્ટની વાત એવી છે કે ઘણા ખરા એ મારી કોપી બી ઘણી કરી નાખી, કોપી વિડીયાની. અને રોસ્ટમાં બધા ઘણા જબર ઉતરી ગયા. તો ફેર મને બી ઇન્ટરેસ્ટ નહીં મળે ભાઈ, રોસ્ટમાં ઘણા બધા આવી ગયા. તો ભાઈ હું ચાલે તો સારામાં સારું, આપણે થોડા ગલત ચાલते રહે તો આપણે નીકળી જઈએ. તો એવી રીતે નીકળી ગયો અને કંઈક નવા અંદાજમાં આપણે બી ભણાવું. તો ફર્સ્ટ બ્લોગ ઈયો મારો એટલું ક્વેશ્ચન હું તેલું કે જે ભાઈ ઇન્સ્ટામાં પોસ્ટ કરી તો બ્લોગ થોડોક લાંબો થાય, તો તેની કરતાં યુટ્યુબમાં નાખ્યો. તો તમે યુટ્યુબમાં જઈને મારો પ્રો બ્લોગ જોવો અને શું કારણથી વિડીયો ડિલીટ કર્યા તે બધું દેખો, અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને જાજો. પાછો બીજો વિડીયો તમને મળશે. તો બાય.